નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ 9 વસ્તુઓ ઘરમાં દુઃખ અને શોકનું કારણ બને છે. તરત જ તેમને દૂર કરો. જો તમને પણ તમારા ઘરમાં ખુશી ન મળે અને ઘરમાં હંમેશા દુઃખ, સતત ઝઘડા અને ઝઘડા રહે છે અને શોકનું વાતાવરણ રહે છે. જો ઘરમાં વારંવાર ઝઘડા અને ઝઘડા થતા રહે છે, તો ભક્તો, આનું એક મોટું કારણ તમારા પોતાના ઘરમાં છુપાયેલું હોઈ શકે છે. હા, મિત્રો, તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ એવી છે જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને દુષ્ટ શક્તિઓને આકર્ષે છે, જેના કારણે તમારા ઘરમાં દુઃખ અને ઉદાસીનું વાતાવરણ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ફક્ત યોગ્ય દિશામાં જ નહીં, પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવું જોઈએ, જેમાં હંમેશા સકારાત્મક ઉર્જા વહેતી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે જો ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ઘરમાં ગરીબી અને શોકનું કારણ બની જાય છે, જેના કારણે ઝઘડા અને આર્થિક સંકટ આવે છે. આ કેટલીક વસ્તુઓ છે જેના કારણે વ્યક્તિને તેના જીવનમાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી વ્યક્તિએ શક્ય તેટલી વહેલી તકે આ વસ્તુઓથી છુટકારો મેળવવો જોઈએ. ચાલો મિત્રો, તે બાબતો વિશે જાણીએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1, મહાભારતનું ચિત્ર. મહાભારત આપણા દેશનો એક મહાન ગ્રંથ છે અને તેમાંથી પ્રેરણા લેવી અથવા વાંચવી ખૂબ જ સારી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં મહાભારતનું ચિત્ર રાખવું અશુભ હોઈ શકે છે? વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે મહાભારતનું ચિત્ર ઘરમાં ઝઘડા અને તણાવનું કારણ બને છે. મહાભારતની વાર્તા પોતે જ પરિવાર અને સંબંધોમાં મોટા યુદ્ધનું પ્રતીક છે. જે ઘરોમાં આ ચિત્ર લટકાવવામાં આવે છે ત્યાં ઘણીવાર પરસ્પર વિખવાદ અને સંઘર્ષનું વાતાવરણ અનુભવાય છે. તેથી જો તમારા ઘરમાં મહાભારતનું ચિત્ર હોય તો તેને તાત્કાલિક દૂર કરો અને શાંતિ અને સકારાત્મકતા જાળવો. નંબર 2, ખાલી ખુરશીઓ. મિત્રો, ભલે કાળો કુર્તો ખૂબ સામાન્ય લાગે છે, શું તમે જાણો છો કે તે તમારા ઘર માટે અત્યંત અશુભ હોઈ શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ખાલી ખુરશી નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓને આકર્ષે છે. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમારા ઘરમાં ખુરશી ખાલી પડેલી હોય છે ત્યારે એવું લાગે છે કે કોઈ તેના પર બેઠેલું છે? તેથી જો કોઈ તેના પર બેઠેલું હોય તો ક્યારે ખુરશીને ધ્યાન વગર ન છોડો. જો હોય તો ઠીક છે, નહીંતર તેના પર કંઈક મૂકો, પછી ભલે તે નાની હોય કે મોટી. ખુરશી ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. નંબર 3, પ્રાચીન વસ્તુઓ. ઘણા લોકો પ્રાચીન વસ્તુઓના શોખીન હોય છે. ઘણા લોકો જૂની વસ્તુઓને પ્રેમ કરે છે અને એકત્રિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર જૂની વસ્તુઓ તમારા માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે?
વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે જૂની વસ્તુઓ ઘણીવાર તેમની સાથે જૂની યાદો અને દુષ્ટ આત્માઓ લાવે છે. તેથી કોઈપણ પ્રાચીન વસ્તુઓ ખરીદતા પહેલા ખાતરી કરો કે તેનો અગાઉનો માલિક કોણ હતો અને એવું શું બન્યું જેના કારણે માલિકને તે વેચવી પડી. મિત્રો, ક્યારેક નકારાત્મક ઉર્જા કેટલીક વસ્તુઓ સાથે સંકળાયેલી હોય છે, જેના કારણે તે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નંબર 4. ચિત્રોની નકારાત્મકતા. મિત્રો, ચિત્રો આપણા ઘરોને શણગારે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ચિત્રો એવા છે જે આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે? વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે નકારાત્મક દ્રશ્યોવાળા ચિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબ લાવી શકે છે. આકર્ષણ શક્તિઓ. તમે સાંભળ્યું હશે કે કેટલાક ચિત્રોને અત્યંત અશુભ માનવામાં આવે છે, જે નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓ સાથે સંકળાયેલા હોય છે. આવા ચિત્ર ઘરમાં શોક અને શોકનું કારણ બની શકે છે. નંબર 5. તૂટેલી ઘડિયાળ. ઘડિયાળ ફક્ત સમય જણાવવા માટે નથી, તે તમારા જીવનની ગતિ અને દિશાનું પણ પ્રતીક છે. જો કે, જો તમારા ઘરમાં ઘડિયાળ તૂટી જાય, તો તે તમારા જીવનમાં સ્થિરતા દર્શાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલી ઘડિયાળ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની શકે છે. તમે જોયું હશે કે જ્યારે તમારા ઘરમાં ઘડિયાળ કામ કરવાનું બંધ કરે છે, ત્યારે બધું જ અટકી જાય છે અને વસ્તુઓ સરળતાથી આગળ વધતી નથી. આ તમારી સફળતા અને પ્રગતિને પણ અસર કરી શકે છે. તેથી, તમારા ઘરમાં કોઈ પણ તૂટેલી ઘડિયાળનું તાત્કાલિક સમારકામ કરાવો. જો તેને સમારકામ ન કરી શકાય, તો તેને ઘરની બહાર ફેંકી દો. નંબર 6. જૂના કેલેન્ડર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારા ઘરમાં જૂના કેલેન્ડર કેમ ન રાખવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર કહે છે કે જૂના કેલેન્ડર ભૂતકાળનું પ્રતીક છે. તેમને તમારા ઘરમાં રાખવાનો અર્થ એ છે કે તમે ભૂતકાળને વળગી રહો છો અને ભવિષ્યમાં આગળ વધવાથી ડરો છો. નવું વર્ષ આવ્યા પછી પણ દિવાલ પર જૂનું કેલેન્ડર લટકાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે. આનાથી જીવનમાં સ્થિરતા અને નિરાશા આવી શકે છે. તેથી, નવું વર્ષ શરૂ થતાની સાથે જ જૂના કેલેન્ડરને તરત જ ફેંકી દો. આ પગલું તમારા ઘરમાં સકારાત્મકતા અને પ્રગતિનું વાતાવરણ બનાવશે. નંબર 7. તૂટેલો કાચ. કાચ દરેક ઘરમાં જોવા મળે છે, પરંતુ ભાગ્યે જ દરેકને ખબર હોય છે કે તે કેટલી નકારાત્મક ઉર્જા લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચને અશુભ માનવામાં આવે છે. તે માત્ર નકારાત્મક ઉર્જા આકર્ષિત કરતું નથી પરંતુ ઘરના લોકોના માનસિક અને ભાવનાત્મક સંતુલન પર પણ નકારાત્મક અસર કરે છે. શું તમે નોંધ્યું છે કે જ્યારે ઘરમાં ક્યાંક કાચ તૂટે છે, ત્યારે વાતાવરણ અચાનક વિચિત્ર અને ભારે થઈ જાય છે? કારણ કે તૂટેલો કાચ ઘરની સકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. જો તમારા ઘરમાં ક્યાંય તૂટેલા કાચ હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. નંબર 8. સૂકા ફૂલો. મિત્રો, સૂકા ફૂલો સજાવટ માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ઘર માટે કેટલા અશુભ હોઈ શકે છે? વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે સૂકા અથવા સુકાઈ ગયેલા ફૂલો જીવનના અંતિમ તબક્કાનું પ્રતીક છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષે છે. શું તમે ક્યારે નોંધ્યું છે કે સૂકા ફૂલોની આસપાસનું વાતાવરણ કેટલું અંધકારમય લાગે છે? તેથી, સૂકા ફૂલો ક્યારેય ઘરમાં રાખવા જોઈએ નહીં. શક્ય તેટલી વહેલી તકે તેમને તમારા ઘરમાંથી દૂર કરો. નંબર 9. ગૂંચવાયેલા અને ક્ષતિગ્રસ્ત વાયર. મિત્રો, ગૂંચવાયેલા અને ક્ષતિગ્રસ્ત વાયર દરેક ઘરમાં હાજર હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા જીવનને જટિલ બનાવી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, ગૂંચવાયેલા વાયર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે અને તમારા કામમાં અવરોધ ઊભો કરે છે.
શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે કામ કરતી વખતે તમારા વાયર ગૂંચવાઈ જાય છે ત્યારે તમે કેટલા અસ્વસ્થ થાઓ છો? હકીકતમાં, ગૂંચવાયેલા વાયર તમારા મનને પણ મૂંઝવી શકે છે. તેથી, જીવંત વાયરોને તાત્કાલિક ખોલો અથવા તેમને દૂર કરો. તેને ઘરની બહાર ફેંકી દો. નંબર 10. ફાટેલા કે જૂના કપડાના પોટલા. શું તમે ક્યારે વિચાર્યું છે કે ઘરમાં ફાટેલા કે જૂના કપડાં રાખવાથી તમારા જીવન પર કેવી અસર પડી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, ફાટેલા અને જૂના કપડાં ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. આ કપડાં ઘરમાં ગરીબી અને સ્થિરતા દર્શાવે છે. તમે જોયું હશે કે જ્યારે પણ આ કપડાં લાંબા સમય સુધી ઘરમાં રહે છે, ત્યારે વાતાવરણ ભારે અને નીરસ લાગે છે. આ કપડાને તાત્કાલિક દાન કરો અથવા ફેંકી દો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે અને વાતાવરણ હળવું અને ખુશ થશે. નંબર 11. દેવી દેવતાઓની તૂટેલી કે જૂની મૂર્તિઓ. દરેક ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ પવિત્રતા અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી કે જૂની મૂર્તિઓ અશુભ માનવામાં આવે છે? આવી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. એવું પણ માનવામાં આવે છે કે તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી ભગવાનનો આશીર્વાદ મળતો નથી. જો તમારા ઘરમાં તૂટેલી મૂર્તિ તૂટી ગઈ હોય, તો તેને પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરો અને તેને નવી મૂર્તિથી બદલો. આનાથી તમારા ઘરમાં સકારાત્મકતા અને શાંતિ આવશે. નંબર 12. તૂટેલા કપડાં. દરેક ઘરમાં કપડાં જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તૂટેલા કપડાં તમારા ઘરની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કપડાં પૈસાના પ્રવાહને અવરોધે છે અને આર્થિક મુશ્કેલીનું કારણ બને છે. તૂટેલા કપડાવાળા ઘરોમાં ઘણીવાર પૈસાની અછત અને બચતનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારી પાસે તૂટેલા કપડાં હોય, તો તેને તાત્કાલિક રિપેર કરાવો. જો તેને રિપેર ન કરી શકાય, તો તેને બદલો. આનાથી ધનસંપન્ન ઘર સુનિશ્ચિત થશે. નંબર 13. કરોળિયાના જાળા અને ગંદકી. મિત્રો, દરેક ઘરમાં કરોળિયાના જાળા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કરોળિયાના જાળાવાળું ઘર દુર્ભાગ્યનું પ્રતીક બની જાય છે? દેવી લક્ષ્મી ક્યારે આવા ઘરોમાં વાસ કરતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. કરોળિયાના જાળાવાળું ઘર ભયાનક અને અંધકારમય વાતાવરણથી ભરેલું હોય છે. તેથી, તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો અને કરોળિયાના જાળાને તાત્કાલિક દૂર કરો. નંબર 14. જૂની ડાયરીઓ. મિત્રો, જૂની ડાયરીઓ આપણી યાદોનો ખજાનો છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ભવિષ્યને પણ અમુક હદ સુધી અસર કરી શકે છે? વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે જૂની ડાયરીઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે. જો તમારી પાસે ખૂબ જ ગંદી ડાયરી પડેલી હોય, તો તેને ન રાખો. જો તમારી પાસે ખૂબ જ સ્વચ્છ જૂની ડાયરી હોય, તો તમે તેને રાખી શકો છો, પરંતુ તમારા ઘરમાં ગંદી ડાયરી ન રાખો. તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. નંબર 15. જૂના અખબારો. મિત્રો, મોટા ભાગના ઘરોમાં જૂના અખબારો જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ઘર માટે કેટલી મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, જૂના અખબારો ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. શું તમે ક્યારે નોંધ્યું છે કે જે ઘરમાં જૂના અખબારોના ઢગલા હોય છે ત્યાંનું વાતાવરણ ગંદુ લાગે છે? તેથી, શક્ય તેટલી વહેલી તકે તમારા ઘરમાંથી જૂના અખબારો ફેંકી દો. તેને ઘરમાં રાખવું બિલકુલ શુભ નથી. નંબર 16. કાટવાળા તાળાઓ. ખરાબ તાળાઓ દરેક ઘરમાં સામાન્ય છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર,
ખરાબ તાળાઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તાળું તૂટી જાય છે ત્યારે તમારું મન અશાંત થઈ જાય છે? તેથી ક્ષતિગ્રસ્ત તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા બદલો। નંબર 17 દરવાજાનો અવાજ। શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારા ઘરના દરવાજા અવાજ કરે છે? આ અવાજ નાની વાત લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘર માટે અશુભ માનવામાં આવે છે। દરવાજાનો અવાજ ઘરમાં પૈસાના પ્રવાહને અવરોધિત કરી શકે છે। જે ઘરોમાં દરવાજા ખૂબ અવાજ કરે છે ત્યાં ઘણીવાર પૈસાની અછત અનુભવાય છે। શું તમારી સાથે પણ આવું બન્યું છે? જો હા, તો આ સમસ્યાને અવગણશો નહીં। દરવાજાનો અવાજ ઓછો કરવા માટે, ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તેમને તેલ લગાવો અથવા તેમના ભાગોનું સમારકામ કરો। અને હા મિત્રો, લીક થતો નળ। શું તમારા ઘરનો નળ લીક થઈ રહ્યો છે? આ ફક્ત પાણીનો બગાડ નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે સંપત્તિના નુકસાનનું કારણ પણ બની શકે છે। એવું માનવામાં આવે છે કે લીક થતો નળ નુકસાન સૂચવે છે અને પૈસા ધીમે ધીમે તમારા ઘરમાંથી દૂર થઈ રહ્યા છે। જ્યારે પણ નળમાંથી પાણી ટપકતું હોય છે, ત્યારે તે અસ્વસ્થતાની લાગણી પેદા કરે છે। આ ફક્ત તમારા મૂડને જ નહીં પરંતુ ઘરની સકારાત્મક ઉર્જાને પણ અસર કરે છે। તેથી તરત જ ટપકતા નળનું સમારકામ કરાવો અને ઘરની ખુશી જાળવી રાખો। પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો। જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। આભાર। જય શ્રી કૃષ્ણ।